અયોધ્યામાં રામ મંદિર પર લહેરાઈ ધર્મધ્વજા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રામ જન્મભૂમિ મંદિર પર ફરકાવ્યો કેસરિયા રંગનો ધ્વજ। કહ્યું, આ યુગાંતરીકારી ઘટનાથી સદીઓના જખ્મ ભરાયા। 2035 સુધીમાં દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવા મૂક્યું જોર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુરુક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350માં શહીદી દિવસના કાર્યક્રમમાં લીધો ભાગ। કહ્યું, તેમણે ધર્મ અને સિદ્ધાંતો સાથે ન હતું કર્યું સમાધાન। ભગવાન કૃષ્ણના પવિત્ર શંખના સન્માનમાં પંચજન્ય ચોકનું પણ પ્રધાનમંત્રીએ કર્યું ઉદ્ઘાટન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં ₹475 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ ખાતમુહૂર્ત। હાઈટેક એસટી બસ પોર્ટના લોકાર્પણ સાથે જાહેર પરિવહનની 12 બસોને આપી લીલી ઝંડી। કહ્યું, નવસારી માટે આજનો દિવસ વિકાસ પંચમી સમાન। તો પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવા કર્યું આહવાન। રાજ્યમાં ચાલી રહેલ એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓના મૃત્યુની ઘટના અંગે પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા। કહ્યું, બીએલઓના મોતની ઘટના અત્યંત દુઃખદ। કોઈપણ બીએલઓએ દબાણ હેઠળ કામ કરવાની જરૂર નથી। એસઆઈઆરની કામગીરીમાં ચૂંટણી પંચને મદદરૂપ થવા મંત્રીઓને અપાયા આદેશ। મુખ્યમંત્રી આવતીકાલે બંધારણ દિવસ પ્રસંગે કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રાનું કરાવશે પ્રસ્થાન। 11 દિવસની આ યુનિટી માર્ચમાં અન્ય રાજ્યોના રાજ્યપાલ તથા મુખ્યમંત્રીઓ થશે સહભાગી। તો શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ બદલ રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ પાઠવ્યા અભિનંદન। સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું રિપોર્ટમાં જાહેર થતા પોલીસની કાર્યવાહી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ શૈલેષ પટેલની કરાઈ ધરપકડ। 754 કિલો નકલી પનીરનો જથ્થો કરાયો જપ્ત। ઇન્ડિયા રેટિંગ એજન્સીએ ચાલુ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધારી 7% રહેવાનું કર્યું અનુમાન। મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું, ચાલુ વર્ષે $4 ટ્રિલિયન આંકડાને પાર કરી શકે છે ભારતની અર્થવ્યવસ્થા। ઇથિયોપિયામાં અફાર વિસ્તારમાં હેલી ગુબ્બી જ્વાળામુખીમાં વિસ્ફોટને કારણે ભારત ચીન સુધી ફેલાયા રાખના વાદળો। ડીજીસીએ વિમાની કંપનીઓને અરબી દ્વીપકલ્પ અને પશ્ચિમ ભારતના ભાગો પર દૂષિત હવાઈ ક્ષેત્ર ટાળવા કર્યા નિર્દેશ। વર્ષ 2026 પુરુષ ટી20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર। 7 ફેબ્રુઆરીથી શરૂ થશે મેચ। ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે ટી20 વર્લ્ડ કપની કરશે યજમાની। ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બનશે ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર।